ચંબુસરના નોંધણા ગામે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે। એક સમાજના જૂથ વચ્ચે મારામારી થતા ફાયરિંગની ઘટના સામે આવી છે। આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। 3 રાઉન્ડ ફાયરિંગ કરતા વિસ્તારમાં ચકચાર મચી। બનાવમાં બંને પક્ષોના 13 ઇસમોની ધરપકડ કરાઈ છે। બંને જૂથના 4 ઇસમોની મારામારી થતા ઈજા પહોંચી છે। હાલ હોસ્પિટલ ખસેડાયા છે। એક જ જૂથના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે। તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી, કારણ કે ફાયરિંગના અવાજથી આજુબાજુના વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો। એક જ સમાજના જૂથ વચ્ચે ફાયરિંગની ઘટના બની। આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। 3 રાઉન્ડ ફાયરિંગ કરતા વિસ્તારમાં પણ ચકચાર મચી હતી। બનાવના બંને પક્ષના 13 ઇસમોની ધરપકડ કરાઈ છે। બંને જૂથના 4 ઇસમોને જેઓને ઈજા પહોંચી છે તે હાલ હોસ્પિટલ ખસેડાયા છે। આકામે જે ફરિયાદી છે, એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે। તે બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે। જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જેસીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા, એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કુકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો। જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બહારથી બીજા લગભગ 8 ઇસમોને બોલાવેલા હતા, જેઓ તેમના 4 વ્હીલ ગાડી તથા મોટરસાઇકલ પર આવી અને પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા, એમના છોકરાને એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલાની ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલાનું ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી। જે અનુસંધાને IPC 307 તથા